વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને બહેરામપુરની ટીએમસી લોકસભા સાંસદ યુસુફ પઠાણને નોટિસ પાઠવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને પ્લોટ પર કથિત અતિક્રમણને લઈને આ નોટિસ જારી કરી છે. આ બાબતે શહેરના નિયમોનું કહેવું છે કે આ પ્લોટ શહેરની માલિકીની છે. વીએમસીએ 6 જૂને નોટિસ આપી હતી, પરંતુ ગુરુવારે તેમણે મીડિયાને આ અંગે જાણકારી આપી હતી. આ બાબતે વિજય પવારે જણાવ્યું કે મને યુસુફ પઠાણ સાથે કોઈ વાંધો નથી, પરંતુ વીએમસી ટીપી 22 હેઠળ તાંદલજા વિસ્તારમાં રહેણાંક પ્લોટની માલિકી ધરાવે છે. યુસુફ પઠાણે 2012માં પ્લોટની માંગણી કરી હતી, કારણ કે આ પ્લોટ તેના ઘરની બાજુમાં આવેલ છે અને તેની પાસે રહેઠાણનો પ્લોટ હતો. તેને ખરીદવા માટે પ્રતિ ચોરસ મીટર 57,000ની ઓફર કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ત્યારબાદ વીએમસીએ આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી અને તે જનરલ બોર્ડની બેઠકમાં પણ પસાર થઈ હતી, પરંતુ આવી બાબતમાં રાજ્ય સરકાર પાસે અંતિમ સત્તા છે અને તેની તરફથી કોઈ મંજૂરી મળી ન હતી, જેના કારણે આ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો. જો કે વીએમસીએ તે સમયે પ્લોટને ઘેરી લીધો ન હતો. તેને કહ્યું, મને હવે ખબર પડી છે કે યુસુફ પઠાણે પ્લોટની ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવીને અતિક્રમણ કર્યું છે. આ કારણસર મેં મહાનગરપાલિકાએ નોટિસ મોકલવામાં આવી હતી. ત્યારે પૂર્વ નગરસેવક વિજય પવાર દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી કે તેઓ દ્વારા આ પ્લોટની યોગ્ય ચૂકવણી કે જેમ કે તેઓ ઉપર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવો જોઈએ અને 10 વર્ષથી વધુ પ્લોટનું ભાડું જોઈએ અને પાલિકાનો ટેક્સ ભરતા હતા કે નહીં, તે માટે આજે વિજય પવાર દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. મારી ફરિયાદના આધારે એમનું કહેવું છે કે એમને નોટિસ આપેલી છે. પહેલાં મારું કમિશનરશ્રીને આજે મેં આવેદનપત્ર આપવા ફરી આવ્યો હતો. કમિશનર સાહેબ છે નહીં, એમના પીએને મેં આવેદનપત્ર આપેલું છે. મારી એવી રજૂઆત છે કે જ્યારે રાજ્ય સરકારે પ્લોટ ફાળવવાની નામંજૂરી આપી હોય, ભલે સામાન્ય સભાએ પાસ કર્યો, પણ રાજ્ય સરકારે મંજૂરી આપી નથી, તેમ છતાં આજે 10-12 વર્ષથી એમને એ પ્લોટ પર કબજો કરેલો છે, કમ્પાઉન્ડ વોલ બનાવેલી છે અને એમના બંગલાની અંદર એ ગાર્ડન તરીકે ઉપયોગ કરે છે. ઉપરથી એમના આખા બંગલાની જે નેમ પ્લેટ છે, એ નેમ પ્લેટ ગ્રેનાઇટની નેમ પ્લેટ પર બી એમને પ્લોટ 90 એવું લખેલું છે, જ્યારે પ્લોટ 90 એ મહાનગરપાલિકાનો રિઝર્વ પ્લોટ છે. એટલે મારું કમિશનર સાહેબને એવી રજૂઆત કરવાની હતી કે ભાઈ તમારે આ નોટિસ આપવાની કોઈ જરૂર નહીં, તાત્કાલિક અસરથી એ કબજો લઈ લેવો જોઈએ અને લેન્ડ ગ્રેબિંગ એક્ટના કાયદા પ્રમાણે એ તમારે ફરિયાદ કરી દેવી જોઈએ કે ભાઈ આ તમે પ્લોટ કેવી રીતના કબજે લીધો છે. સાથે આટલા 10-12 વર્ષથી એમણે જે વાપરેલો છે એનું ભાડું એમને ભરેલું નહીં હોય તો એ ભાડું પણ લેવું જોઈએ એમની પાસેથી. એમને કોર્પોરેશન ટેક્સ ભરેલો છે કે નહીં એ તપાસ કરવી જોઈએ અને ટેક્સની વસૂલાત કરવી જોઈએ અને તાત્કાલિક અસરથી ફરિયાદ કરીને પ્લોટ કબજે લેવો જોઈએ, નહીં કે નોટિસ આપવી જોઈએ. એના માટે હવે એ ગેપ છે કે નહીં એ તો મને ખબર નહીં, પણ એક પ્રોસિજર એવો છે કે જ્યારે એમને યુસુફભાઈ પઠાણે જ્યારે પ્લોટની ડિમાન્ડ કરી અને સામાન્ય સભામાં એ રજૂઆત આવી, એ સામાન્ય સભામાં સર્વાનુમતે પાસ કરવામાં આવી અને રાજ્ય સરકારમાં એ નામંજૂરી થઈ. એ નામંજૂરી થયા પછી બી એ સભામાં આવવું જોઈએ.